જય જિનેન્દ્ર. આપણે દર વર્ષે પ્રોજેક્ટ માટે ફંડ કલેક્શન કરીએ છીએ. આ ટાઈમે બી કલેક્શનની અપીલ કરી છે. ટોટલ કલેક્શન ફંડ માટે પ્રોજેક્ટ માટે 9,50,000 થયું છે. એની અંદર સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ 1,25,000, 1,00,000 પ્રોજેક્ટના 25,000 સંઘ, શ્રીમતી નલિનીબેન બિપિનભાઈ જૈન 1,25,000 પ્રોજેક્ટ, શ્રી પિયુષભાઈ કોઠારી 1,51,000 પ્રોજેક્ટ, શ્રી પ્રવીણભાઈ એચ કોઠારી 1,00,000 પ્રોજેક્ટ, શ્રેયાંશભાઈ સાવલા 78 ચેરિટેબલ 78,000, ધીરજલાલ પાનાચંદ દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ 51,000, શ્રીમતી ચંદાબેન પિયુષભાઈ કોઠારી 51,000 પ્રોજેક્ટ સંઘમાં, શ્રી ચંદુભાઈ સી શાહ 78,500, 31,000 પ્રોજેક્ટ 7,500 સંઘમાં, નીતિનભાઈ સોનાવાલા 51,000, 31,000 પ્રોજેક્ટ 20,000 સંઘ, સરયુબેન કોઠારી 25,000 સંઘમાં, એચડી ઇન્ડસ્ટ્રીઝ હસમુખભાઈ શાહ 25,000, 15,000 પ્રોજેક્ટ 10,000 સંઘમાં, નીરુબેન સુબોધભાઈ શાહ 16,000, 11,000 પ્રોજેક્ટ 5,000 સંઘમાં, રમાબેન વોરા 16,000, 11,000 પ્રોજેક્ટ 5,000 સંઘમાં, દિલીપભાઈ એચ શાહ 16,000, 5,000 પ્રોજેક્ટ 11,000 સંઘમાં, લખમસિંહભાઈ સાવલા 31,000 પ્રોજેક્ટ, વર્ષાબેન આર શાહ 20,000, 15,000 પ્રોજેક્ટ 5,000 સંઘમાં, શ્રીમતી શર્મિલાબેન પ્રવીણભાઈ 15,000 પ્રોજેક્ટ, જ્વાલાય એન જય સોનાવાલા 20,000 પ્રોજેક્ટ. આ રીતે કલેક્શન થયું છે 9,50,000નું. આપણી સંસ્થા આનાથી ઘણું વધારે કોન્ટ્રીબ્યુશન આપી શકે છે. તો બધા પ્લીઝ યથાશક્તિએ જેટલું બને એટલું વધારે પ્રોજેક્ટ અને સંઘમાં કોન્ટ્રીબ્યુશન કરો. થેન્ક યુ. હવે આપણે સર્વેશભાઈની વાત કરીએ તો સર્વેશભાઈ એટલે હિમાલયના ચાહક. કાકા સાહેબ કાલેલકરની જેમ હિમાલયના અઠંગ પ્રવાસી અને બીજા અનેકને ઋષિકેશ અને હરિદ્વારની યાત્રા કરાવનારા ઓમ પરિવારના માધ્યમ દ્વારા એક અનોખા વિદ્વાન અને અનોખા વ્યક્તિ, સેજ કડવા બોલા પણ પોતાના હૃદયની વાતને છુપાવ્યા વગર કહેનારા, કોઈ પણ પ્રકારની કંઠી બાંધ્યા વગર અધ્યાત્મમાં ગતિ કરવી જોઈએ એવો એમનો નિખાલસ મત છે અને એ મત પ્રમાણે પોતાનું જીવન જીવનારા સૌંદર્યના ચાહક ઉપાસક એવા સર્વેશભાઈ પોતે સંસ્કૃતના બહુ મોટા અભ્યાસી. એથી જ કેનેડામાં જ્યારે સંસ્કૃત પરિષદ થયેલી 1998માં ત્યારે સંસ્કૃત પરિષદના એક સહ આયોજક તરીકે એમને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. એ જ રીતે એમણે 6 પુસ્તકો લખ્યા છે. નવભારત સાહિત્ય મંદિરે એમના પુસ્તકો પ્રગટ કરેલા છે. આર શેઠ મિચ્છામી દુક્કડમ વિગતમાં ફેર છે માટે આર શેઠે એમના પુસ્તકો પ્રગટ કર્યા છે અને એમના પુસ્તકો લાર્જ પોપ્યુલારિટી ધરાવે છે. સતદલ પૂર્તિમાં એમના લેખો આવે છે, પહેલાં મુંબઈ સમાચારમાં આવતા હતા. તો આ રીતે એ સતત લેખન, વાંચન, મનન અને ચિંતન જોડે જોડાયેલા અને અધ્યાત્મની અનેરી ખુશ્બુ લઈને આવનારા એવા આ વક્તા છે. આમ તો ક્રમ જે હતો એ બરાબર હતો, કારણ કે ચૈત્યવંદનમાં પહેલાં વસક ગરમ બોલાય અને પછી જય વિરાય બોલાય, પણ ક્રમ પલટાયો છે. તો એમાં પણ એક સાર્થકતા છે, કારણ કે ઇષ્ટફલ સિદ્ધિના સંદર્ભે વસક ગરમ ઇષ્ટફલ સિદ્ધિની વાત જય વિરાયમાં આવી. તો એ ઇષ્ટફલ સિદ્ધિ એટલે કે ઉપસર્ગનું હરણ. તો આ ઉપસર્ગનું હરણ કરનારું એવું આ સ્તોત્ર, આ સ્તોત્રનો મહિમા
એટલો બધો વ્યાપક બન્યો છે કે દેશ વિદેશમાં હજારો લોકો રોજ સવારે ઉવસક ગરમની સીડી સાંભળે છે. નમ્ર મુનિ તો નિત્ય પ્રભાતે પહેલો જ ઉવસક ગરમનો પાઠ કરતા હોય છે. તો આ ઉવસક ગરમ સ્તોત્રના રચયિતા છે મંત્રવાદી એવા ભદ્રબાહુ સ્વામી. એક ભદ્રબાહુ સ્વામી બે થઈ ગયા, એક સ્થુલીભદ્રજીના ગુરુ અને 14 પૂર્વધર, અને એ પછી જ એમની પરંપરામાં આગળ વરાહ મિહિરના ભાઈ એવા જે ભદ્રબાહુ સ્વામી, જે મંત્રવાદી તરીકે પ્રસિદ્ધ છે, જેમની મંત્ર શક્તિ અચિંત્ય હતી અને નગર પર આવેલા મરકીના ઉપદ્રવને એમણે દૂર કર્યો. તો આ ઉવસ્ત ગરમ સ્તોત્રની અંદર કેવા મંત્રો રહ્યા છે અને કેવા કેવા તંત્રો રહ્યા છે, એટલે કે કેવા કેવા પ્રકારના રહસ્યો રહ્યા છે, એ બધાની વાત એક સાધક પોતે આપણી આગળ શેર કરશે. તો હું સર્વેશભાઈને વિનંતી કરીશ કે તે ઉવસક ગરમ મંત્ર અને તંત્રની વાત આપણી આગળ પ્રસ્તુત કરે. પરસોત્તમભાઈ રૂપાલા, જેઓ હમણાં કેબિનેટ મિનિસ્ટર થયા છે, પહેલાં ગુજરાતના અધ્યક્ષ હતા, એમનો પરિચય મને સર્વેશભાઈએ કરાવ્યો અને એમને મને કહ્યું કે નીતિનભાઈ ખૂબ જ ઉત્તમ વક્તા છે અને સરસ સબ્જેક્ટ, અને બહુ નાની શરૂઆત એમને કરી છે કન્યાશાળાથી, અને આજે અહીંયા સુધી પહોંચ્યા છે, એટલે ઘણો બધો અનુભવ છે. તો આપણે ત્યાં એમને જરૂર, તો એમના થકી મને આ રૂપાલા સાહેબનો કોન્ટેક્ટ થયો અને એમને મેં વિનંતી કરી અને એમને કીધું સર્વેશભાઈ કહ્યું હોય તો મારે આવવાનું જ હોય. એટલે હું સર્વેશભાઈનો ખૂબ ખૂબ સંઘવતી આભાર માનું છું. સર્વેશભાઈ, થેન્ક યુ વેરી મચ. मातः पद्मिनी पद्मराग रुचिरे पद्म प्रसूनानने पद्मे पद्मवन स्थिते परिलसत पद्माक्षि पद्मानने पद्मामोदिनी पद्मकांति वरदे पद्म प्रसूनार्चिते पद्मोल्लासिनी पद्मनाभिनिलये पद्मावती त्राहि माम्. જૈન યુવક સંઘના સંવેદનશીલ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ, ડૉક્ટર અભયભાઈ દોશી, યોગાનુયોગ જેમણે મારો આખો ભૂતકાળ તાજો કરી દીધો અને મારે જે વાત કરવી હતી ને એની આખી ભૂમિકા ઊભી કરી. પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબ મારા ગુરુબંધુ, અમે બંને મારા દાદાના શિષ્યો, અને 15-16 વર્ષની વયે મને દીક્ષા લીધેલી ત્યારે અમારો ગાઢ પરિચય. એક વાત યાદ આવી ગઈ, અને એવા પ્રિય ડૉક્ટર રમજાન હસણિયા સાહેબ અને સૌ સુગ્ન શ્રાવકો, વિષય છે ઉવસગહરમ મંત્ર અને તંત્ર. મંત્ર ને તંત્રની વાત આવે ને એટલે દરેક જણ પોતાની રીતે ચમત્કારની કલ્પના કરે. સર્વેશભાઈ મંત્ર ને તંત્ર ઉપર બોલવાના છે એટલે સેન્સેક્સ જરા ચડે તો કોઈને વિચાર આવે કે પતિ પત્ની વચ્ચે અબોલા હોય તો મારો એવડા એ બોલતા થાય. હા, કોઈને વિચાર આવે કે દુકાનો 10 છે એને બદલે 50 થાય. કોઈને વિચાર આવે કે આ ટેક્સનો મોટો લોચો થયો છે એમાંથી બહાર નીકળી જઈએ. કોઈને વળી વિચાર આવે કે ઘૂંટણમાં કોઈ રીતે તકલીફ દૂર નથી થતી, હા, તો એ તકલીફ દૂર થાય. દરેકની જીવનની દૃષ્ટિ ઉપર આધારિત છે કોને ચમત્કાર માનવો. આપણે કહેવાય ને, હાજી, આપણે કહેવાય કે તમે કાગડાને દૂધી હલવો આપો તો એને ભાવે નહીં. દરેકની અપેક્ષા, દરેકની દૃષ્ટિ, તમે કોને ચમત્કાર માનો છો.
તો જીવનની દૃષ્ટિ ઉપર આધાર છે. કાકા કાલેલકરે બે વાત કરેલી કે અમે જેલમાં હતા ને એમાંથી કેટલાકને જેલ ફાવી ગઈ હતી, બહાર છૂટવા જ નહીં, છૂટવું જ નથી, મજા આવી ગઈ હતી. કારણો બીજા હતા, એ વખતના મોટા સ્વાતંત્ર્ય સૈનિકોનો સાથ ને પણ ફાવી ગઈ હતી. અને બીજા કેટલાક એવા હતા જે કોઈ જામીન પડે ને જેલમાંથી છોડાવે એની એ લોકોને તડપ હતી. તમે સમજી ગયા હશો ચમત્કારની જ્યારે વાત કરી. તો શું થાય કે જેથી એક ભાઈને ફાંસીની સજા થઈ. હવે ફાંસીની સજા થાય નીતિનભાઈ, ત્યારે એને પૂછવામાં આવે કે તારી અંતિમ ઈચ્છા કઈ? તો પેલા ભાઈએ બધાને એમ કે અંતિમ ઈચ્છા હશે કે હવે હું બીજી વાર આ નહીં કરું, બીજો જન્મ મળે ત્યારે સુધરીશ. આ ભાઈ જવાબ આપ્યો કે બીજી વાર હું પકડાવું નહીં. આ પણ એક ચમત્કાર છે ને, બીજી વાર હું પકડાવું નહીં એવી પ્રભુ કૃપા કરો. હવે આ સંદર્ભમાં વાત યાદ આવી, વારંવાર વિદેશ જવાનું બન્યું અને વિશ્વ સંસ્કૃત પરિષદમાં જૈન દર્શન સત્રના અધ્યક્ષપદનું કામ સોંપાયેલું. જમવા બેઠા હતા બધા. દુનિયાના 20-25 દેશોમાં અનુસ્નાતક અભ્યાસ થાય છે જૈન દર્શનનો. તો એક અમેરિકન પ્રોફેસર મળ્યા. અમેરિકા એટલે સુખ સમૃદ્ધિ ગણી. તો એમની સાથે વાત થતી હતી કે તમને કયું સ્વપ્ન છે? તો મને કે ભારત આવવું છે. એટલે મને થયું કે કહેશે કે મારે તાજમહાલ જોવો છે, મારે આ જોવું છે, મારે તે જોવું છે. મેં કહ્યું કે તમને સૌથી વધુ શું મન છે જોવાનું? તો તમને ખબર છે ને શું જવાબ આપ્યો? કે મારે એક જૈન સાધુના દર્શન કરવા છે. શા માટે? હમણાં થોડા સમય પહેલા છાપામાં એક રમજાનભાઈ જાહેરાત હતી, એક સમાચાર હતા કે એક ભૌગોલિક જગ્યા એવી છે કે જે જગ્યાએ કાર સામાન્ય રીતે નીચે ઉતરે ને એને બદલે ઉપર ચડે છે, ગુરુત્વાકર્ષણના નિયમથી વિરુદ્ધ. ઊંચે ચડીએ જ્યારે આપણે, ત્યારે હલકા થવું જરૂરી હોય, મનનો ભાર ઓછો થવો જરૂરી હોય. આંતરિક વ્યક્તિત્વની રીતે, બાહ્ય રીતે જુઓ તો પણ વજન ઓછું થવું જોઈએ. રોકેટ ઊંચે જાય ને તો એના માટે ધાતુ પણ અલગ પ્રકારની રીતે એનું સંયોજન કરવું પડે. તો આ અમેરિકન પ્રોફેસરે બહુ જ ગજબની વાત કરી કે માણસ જિંદગીમાં બે વસ્તુથી ખેંચાયેલો હોય છે, એક બંધાવાથી અને બીજો એની અંદર દરેક જીવને ઊંડે ઊંડે છૂટવાનો ભાવ હોય છે. એ કુદરતની બક્ષિસ છે. અને આખી જિંદગી આ સંઘર્ષ ચાલ્યા કરે. બાંધવા અને મોટે ભાગે બંધાવાની વસ્તુ જીતે. એમ તો પશુઓ પણ વાર પાણીપુરી ખાતા હોય, પશુઓ નહીં કહું, માણસો પણ પાણીપુરી ખાતા હોય, ફૂટપાથ ઉપર ગંદકીમાં ખાતા હોય, રખડતા હોય, ખાધું પીધું રાજ કરવું બધું કરતા હોય. હા, આજ ભાઈ અત્યારે એમાં સર્વેશભાઈ આ બધી ઊંડી વાતો લઈ આવવાનો મતલબ શું? આ વાતો કોઈને શીખવવા માટે નથી, પણ જીવોના પ્રકાર હોય છે. કેટલાક જીવોને આખી જિંદગીનો વિચાર આવે. જેમ એક સારો વેપારી હોય ને, એ ખાલી એટલું ન જુએ કે આ એરિયામાં બહુ સારો વેપાર ચાલે છે, અહીંયા દુકાન નાખવી. એ બહુ લાંબુ વિચારશે. એમ ડાહ્યો માણસ, જેને કુદરતે આ સંવેદન આપી છે, જે પ્રાણીઓને નથી આપી, એ જરા જિંદગી વિશે ઊંડું વિચારશે. તો આજે બંધન અને મુક્તિની વાત છે, એના વિશે અનાદિકાળથી દરેક દાર્શનિકો વિચાર કરતા રહે છે. ને માણસની કેવી સ્થિતિ છે? અલખ મારો લખેણા રંગમાં રંગાણો, કોઈએ જાનો તું ત્યાં ઉરના ઉમંગ કાજે, જાજાની જંખ ના કીધી.
ઘેરા અંધાર કેરી શૂન્યા શૂન્યતાને, માયાને લોક ભરી દીધી, અલખ મારો લાખેણા રંગમાં રંગાયો. એક વૃત્તિ છે માણસમાં, જેને પહેલું ખેંચાણ બંધાવાનું થાય અને પછી એ વૃત્તિ એને જન્મ મરણના ચક્રમાં બાંધે. એક જમાનામાં દિલ્હીની ઇનામી હરીફાઈ આવતી, એમાં ચોકઠું આપે છાપામાં, એમાં કહે કે ભાઈ 2+2 કેટલા, તો 4, 3+3 કેટલા, અને પછી નીચે લખ્યું 7+7 કેટલા. આ જે જીતી જાય ને આનો હિસાબ લખનાર, એને અંદર લખી દો એને અમે રેડિયો મોકલશું. શું મોકલશું? એને મારા જેવા ઘણા આકર્ષાય, એ કે ચાલો 7 ને 7 14 ને રેડિયો મળે છે, એટલે કાગળ લખ્યો. કાગળને લખ્યો, રાહ જોઈ તો થોડાક દિવસોમાં પાર્સલ આવ્યું. એ જમાનામાં વીપી આવતું, એટલે તમારે પૈસા ભરવાના. તો 350 કે 400 રૂપિયા વીપીના પાર્સલના ભરવાના, અને આખો રેડિયો મફતમાં. ખોલ્યું તો પ્લાસ્ટિકનું ડબલું. માણસ આખી જિંદગી આ કરતો રહે. એમાં ડાહ્યા માણસો વેલા જાગે, કહેવાય જાગ્યા ત્યાંથી સવાર. એકવાર સારી છોકરીને પરણવાનું મન થાય, પ્રેમમાં પડે, કોઈ પણ હિસાબે આને મળવું એટલે બધું મળી જશે. પછી પરણે, પછી સંતાનો થાય, પછી એના એડમિશન, પછી એના લગ્ન, વહુ કેવી આવે આપણા નસીબમાં, અને દીકરીઓ તો જમાઈ કેવો આપણે, એ ચક્કર ચાલુ થાય તે હાલે રાખે. તમારે કોઈક જાગે તો દોડતા હતા ત્યારે તો લાગતું તું એવું કે આપણા જેવું કોઈ સમર્થ નથી, અને સહેજ નવરા પડ્યા ત્યારે લાગ્યું કે આટલું દોડ્યા તેનો કોઈ અર્થ નથી. કોઈકને જ એવી જાગૃતિ જાગે, અને જેની જાગૃતિ જેને જાગે ને એ એના ઉપર વિચારણા કરે. આખા માનવ સમાજમાં અને વ્યક્તિની બાબતમાં આ જે મુદ્દો છે ને, આ ક્ષણનો મુદ્દો છે. કોક માણસ જાગે, કોઈ અશોચરતુષ્ટ જાગે, કોઈ મહાવીર જાગે, કોઈ બુદ્ધ જાગે, અને એ જીવનને બહુ વ્યાપક દૃષ્ટિએ જુએ કે જે વસ્તુ મેળવવા માટે હું ઝંખના કરતો તો એના મૂળમાં શું છે. અને આ બધું કર્યા પછી જો આર્દ્ર ધ્યાન થાય, આર્ત ધ્યાન થાય કે રૌદ્ર ધ્યાન થાય, કે જિંદગી છૂટતી હોય ત્યારે બધું મેળવ્યા પછી પણ જો કશું હાથમાં ના આવતું હોય, તો એનો અર્થ એમ કે મારે મારું બેલેન્સ શીટ તપાસવું જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ રોજનો હિસાબ. સ્વસ્થાનાત યત પરસ્થાનમ પ્રમાદસ્ય વશાદ ગતઃ તદ એવ ક્રમણમ ભૂય પ્રતિક્રમણમ ઉચ્યતે. પોતાનું મૂળ સ્વરૂપ જે શુદ્ધ સ્વરૂપ છે, એને છોડીને હું બીજે જે ફાંફા મારતો રહ્યો, કેટલે દૂર ગયો, એમાં રોજ હું કેટલે દૂર ગયો એની તપાસ કરતો રહું ને, એ સાદી સીધી શુદ્ધિની વાત છે. તો કોઈક એવા હજારો વર્ષોમાં પાકે. ભગવાન મહાવીર વિશે એક કવિએ કહ્યું છે કે હજારોं तूर उसकी हसरते दीदार पर कुर्बान, हजारों तूर उसकी हसरते दीदार पर कुर्बान कि जिसकी जिंदगी ही हसरते दीदार हो जाए. હજારો મશાલ એના ચહેરાના તેજ ઉપર કુરબાન છે કે જેણે પોતાની જિંદગી જ આખી મસાલની જેમ સળગાવી, જેથી કરીને યુગો સુધી લોકોને પ્રકાશ મળતો રહે. તો એવા કોઈ તીર્થંકરે, આપણે ત્યાં કહેવાય છે કે જ્યારે એક ભગવાન પાર્શ્વનાથની વાત કરીએ ને તો આખી પરંપરા આવી જાય. અભયભાઈ કે જે અહીંયા સિદ્ધા જે ભવિષ્યંતિ ના ગયે કાલે સંપત્તિ હવટ્ટમાણા સૌવે વિધેણ વંદામી. એણે પોતાની જિંદગીને પ્રયોગશાળા બનાવી દીધી, અને પ્રયોગશાળાના અંતમાં નક્કી કર્યું
કે માણસનું સુખ છૂટવામાં છે, અને એ છૂટવામાં જે વસ્તુ આડી આવે ને એ ઉપસર્ગ છે. સાદી સીધી વ્યાખ્યા. ક્યારેક છૂટવામાં સુખ પણ આડું આવે છે મારા ભાઈ. આ જૈન દર્શન એક વિશેષતા છે કે સુખને પણ ઉપસર્ગ માન્યો છે અને દુઃખને પણ ઉપસર્ગ માન્યો છે. કશુંક બહુ ગમી જાય અને તમને એની આદત પડી જાય કે આના વિના નહીં ચાલે, પતી ગયું, ઉપસર્ગ થયો. એક ભાઈએ પ્રયોગ કર્યો કે એક મેદાનમાં એક હરણાને એક મેદાનના એક ભાગની અંદર વાડ બાંધીને રાખ્યું. એ હરણ ત્યાં ફર્યા કરે, મહિનો 2 મહિના થઈ ગયા અને વાડ દૂર કરી દીધી. હરણને એમ જ લાગ્યું કે હું આ વાડમાં જ છું, વાડ નહોતી પણ એ કન્ડિશન્ડ થઈ ગયું, આના વિના નહીં ચાલે. માણસને પોતાનું રૂપ સર્વેશ વોરાને અરીસામાં જોયું એટલે આપણે એમ થાય કે આપણે વિગ લગાવીએ. અરે ભાઈ સાહેબ, જે સમય ગયો એ ગયો. આ થયું કન્ડિશનિંગ. જીવનની એક બાબત બતાવો કે જ્યાં તમે જોડાઓ અને એ જોડાયા પછી તમને અંતે સુખ મળતું હોય તો એનો ગુનેગાર કોણ છે એની વાત પણ આપણે સમજીએ. તો જીવનને પ્રયોગશાળા બનાવી અને તીર્થંકરોએ શોધી કાઢ્યું કે છૂટવું 2 આકર્ષણો છે, બંધન અને મુક્તિ. તો છૂટવાથી જ માણસનું જીવન સાર્થક થાય છે. હલકા ફૂલ થાવ તો જ તમે ઉપર ચડી શકો. આપણે ત્યાં જે 14 ગુણસ્થાનકોની વાત છે, આપણે જ્યાં 7 ચક્રોની વાત છે યોગ માર્ગની, એની દિશા જુઓ તમે. યોગ માર્ગમાં મૂળાધારથી માણસ ઊંચે ચડતો સહસ્રાર સુધી પહોંચે, દિશા નીચેથી ઊંચે જવાની છે. 14 ગુણસ્થાનકોમાં જ્યારે એ પશુની માફક ભોગવે રાખે છે ત્યાંથી માંડીને છૂટે છે, સર્વતંત્ર સ્વતંત્ર બને છે, એની દિશા પણ નીચેથી ઊંચે જવાની દિશા છે. તો એ જે ઊંચે જવાની દિશા, એના ઉપર તીર્થંકરે અનેક ભવોની પોતે સહન કરીને પ્રયોગશાળા બનાવીને નિષ્કર્ષ ઉપર આવ્યા. શું કહ્યું? આચાર્ય ઉમાસ્વાતીએ તત્વાર્થ સૂત્રની સર્વાર્થ સિદ્ધિ ટીકા તમે જુઓ, કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. દર્શન જ્ઞાન અને ચરિત્રની સમ્યકતા એટલે શું? સમ્યક તમે યોગ્ય રીતે કશું જોઈ શકો, તમારામાં ભેદ જ્ઞાન આવે. દિગંબર દાર્શનિકો અને ભેદ જ્ઞાન કહે છે. સરળ ભાષામાં, મારી પાસે સમય ઓછો છે પણ સરળ ભાષામાં તમે એને સમ્યક રીતે જોઈ શકો. એ જાગે તો તમને છૂટવાનો રસ્તો મળી જાય. મોક્ષ એટલે કોઈ જગ્યા નથી. તમે મનથી છૂટી જાઓ, બધું કરતા પણ મનથી છૂટી જાઓ. તો એવી એ કેવી રીતે બને છે? તો એમણે આચાર્ય ઉમાસ્વાતીએ જ, હું આચાર્ય ઉમાસ્વાતીનો ઉલ્લેખ એટલે કરું છું કે તત્વાર્થાધિગમ સૂત્ર એકમાત્ર ગ્રંથ એવો છે જે સર્વમાન્ય અને સર્વ સ્વીકાર્ય છે, જેમાં એમણે પોતે તીર્થંકરની વાણી જૈન દર્શનને જે રીતે મૂકી છે એ મોટે ભાગે કોઈ જાતનો એમાં કોન્ટ્રોવર્સી કે વિરોધ નથી. કહે છે કે તન નિસર્ગાત અધિગમાત્વા. એ નૈસર્ગિક રીતે બને. નૈસર્ગિક રીતે એમાં પણ આપણા પૂર્વ ભવોના કર્મ હોય, અથવા તો કોઈ ક્ષણ એવી આવી જાય જેથી રસ્તો બદલાઈ જાય. એક ભાઈ ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને રાત્રે પૈણાનો અવાજ આવતો હતો. ચડ સવાર પડી, એને તું કોઈ જિંદગી આવી છે? બસ રેલવે સ્ટેશનેથી ઉતરીને સીધી એમણે દીક્ષા લઈ લીધી. એ કક્ષાએ એ બોલે એમને વચન સિદ્ધિ મળી, સંત તરીકે પૂજાવા લાગ્યા. એટલે મારા જેવા 1.5 ડાયાઓ એમના ગયા પછી નક્કી કર્યું કે ભાઈ અમને મોક્ષ કેમ મળ્યો એના ઉપર રિસર્ચ કરો, તો તપાસ કરો કે કયા પૈડાના અવાજથી એમને આ પ્રેરણા થઈ હતી. આપણે મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોએ આ ધંધો કર્યો છે. આપણે એ ભૂલી ગયા કે પૈડાનું અવાજ તો નિમિત્ત હતી. તન નિસર્ગાત અધિગમાત્વા, એ તો અધિગમ હતો. તૈયારી
એ સાંભળનાર વ્યક્તિની અંદરની હતી. તો એ જેની નજરમાં બધી સુખ સમૃદ્ધિની વચ્ચે પણ છોડનાર, જેને માટે મેં કહું ને અમેરિકન પ્રોફેસર કહું કે મારે આશ્ચર્યને જોવું છે, કે સૌંદર્ય હોય, યુવાની હોય, સંપત્તિ હોય, બધું છોડે એવી વ્યક્તિ જેને માટે આદર્શ બને અને એને માટે જેનું માથું નમે અંદરથી. કારણ કે આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ એટલે નહીં, અંદરથી થાય કે મારે થવું તો આના જેવા. આપણે સૌ પ્રારંભ કરીએ તો એ આદર્શનો મનથી સ્વીકાર થાય. ઉવસગહરમ પાસમ પાસમ વંદામિ કમ્મ ઘણમુક્કમ વિસહર વિસનિન્નાસમ મંગલ કલ્યાણ આવાસમ. ઉવસગહરમ પાસમ પાસમ વંદામિ કમ્મ ઘણમુક્કમ. ભગવાન પાર્શ્વનાથ એ પ્રતીક છે. મેં કહ્યું ને આખી તીર્થંકર પરંપરા, આખા જૈન દર્શનના પ્રતીક છે ભગવાન પાર્શ્વનાથ. યોગ માર્ગના આચાર્ય છે. તમે જુઓ તો એમનો કાબુ નાગ ઉપર છે અને નાગ એ ઇન્દ્રિયોનો ને વૃત્તિઓનું પ્રતીક છે. આપણને બાંધે શું છે? તો આખરે વૃત્તિઓ છે. અને વૃત્તિને બદલવાનો કોઈ ઈલાજ નથી. હું કોઈ સુંદર યુવતીને જોઉં અને મને મારી બેન યાદ આવે. હું કોઈ સુંદર યુવતીને જોઉં એને હું ભોગ્ય પદાર્થ ગણું. તફાવત કોણ શેનાથી પેદા થાય છે? ઇટ્સ યોર વિઝન, દૃષ્ટિ. સાદી સીધી વાત તમને કરી. તો આમાં આપણે કીવર્ડ્સ જોઈએ તો ઉવસગહરમ પાસમ પાસમ વંદામિ કમ્મ ઘણમુક્કમ. ઉપસર્ગ હરનાર અને કર્મોનો ક્ષય કરનાર, કર્મોના અંબારનો ક્ષય કરનાર. વિસહર વિસનિન્નાસમ. જે ઝેર છે કયું? વૃત્તિઓનું. ભગવાન પાર્શ્વનાથનું ધ્યાન કરો તમે. ઉપર છત્ર છે નાગનું. એ નાગ છે ને આપણી વૃત્તિઓનું પ્રતીક છે કે જે આપણને બાંધે છે, જેને માટે આપણે છેવડે પસ્તાઈએ. અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કોઈ તફાવત ન જોયો. બધી એ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે. આ જે ચક્કર છે એમાંથી જેને કારણે હું છૂટી શકું, તો પ્રશ્ન થવો જોઈએ કે વંદામી શા માટે? તમને વંદામી શા માટે? ડોક્ટર દોશીએ બહુ સરસ વાત કરી કે આપણી જે પરમાત્માની કલ્પના આખી જુદી જ છે, સૌથી મૌલિક છે. એનો જવાબ આપણે છેલ્લે જોશું. કારણ કે ભગવાન મહાવીરે, ભગવાન ઇન્દ્રભૂતે ગૌતમને કહ્યું હતું તું મારા પ્રત્યે આસક્તિ ના રાખ. તીર્ણો હોસી અણવમ મહમ કિમ પુણ ચિત્તુસી તીરમ આ ગયે અભિતુર પારમ ગમિતયે સમયમ ગોયમ માપમાયે. કે તું આખો સમુદ્ર પસાર કરી ગયો ને મારા પાસે રોકાઈ જઈશ? અરે સાંપ્રદાયિક બંધનથી પણ માણસે મુક્ત થઈ જવું પડે. ખરો આંતરિક વિકાસ છે. તો અહીંયા વંદામી શું કામ? એ તો કઈ આપી દેવાના નથી. ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે. એનો જવાબ આપણે છેલ્લે જોશું. તો મુદ્દાની વાત કે હું કોને મોડેલ ગણું છું? કે જેના સ્મરણથી મને પ્રેરણા થાય કે મારો પેલો પ્રહાર મારી વૃત્તિઓ ઉપર, મારું નિરીક્ષણ મારી વૃત્તિઓ તરફ હોવું જોઈએ. મધ્યપ્રદેશમાં પોપટને પકડવો હોય ને ત્યારે શિકારીઓ શું કરે ખબર તમને? એક પટ્ટી રાખે બે વાંસની, અને એ બે વાંસની પટ્ટીઓ ઉપર પોપટ બેસે ની રાહ જુએ. પોપટ બેસે, એને પાંખો છે, જેમ આપણે બધાને પાંખો છે વિચારવાની, અનુભવોને આધારે પ્રતિક્રમણ કરીને જાતને તપાસવાની તાકાત તો મારા તમારા બધામાં છે. તો એ પાંખો છે, પોપટ બેસે, બસ એને થઈ જાય કે મને તો આ પટ્ટીએ બાંધી લીધો છે. એ પાંખો ફફડાવે પણ ઉડી ન શકે અને શિકારીઓ એને પિંજરામાં પૂરી દે. માણસની વૃત્તિઓ છે ને, અને માણસનો સંબંધ વૃત્તિઓ સાથે આ પોપટ જેવો છે. બંધાતો જાય માણસ. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે એક દાખલો આપ્યો છે એમના અંતિમ પ્રવચનમાં, કે બકરાને જ્યારે લઈ જાય ને કતલ માટે,
આ ભગવાન મહાવીરે ચરમ તીર્થંકરે કહ્યું છે કે ત્યારે એને પેલા બહુ તગડો બનાવે, તો જ્યારે તમને પૂરેપૂરા બાંધવા હોય ને ત્યારે એની વૃત્તિઓ એવી ફાટીને ધુમાડે જાય કે એને વૃત્તિઓ સિવાય બીજું કશું દેખાય જ નહીં. એને લાગે આ જ ડાપણ છે. એને લોકો પોતાની જાતને પ્રેક્ટિકલ કે રમજાનભાઈ, તમે તો બધા રિટાયરમેન્ટની વાતો કરો છો, અમે પ્રેક્ટિકલ છીએ. આ જ ભાઈ અત્યારે તો એકવાર મોડેલ એવું કે જેને વૃત્તિઓ ઉપર કાબુ મેળવ્યો છે, એકવાર એ મોડેલ તમે જુઓ ને, સતત તમે એનું સ્મરણ કરો ને જાતની શુદ્ધિ કરો એટલે તમારા વિચારોની દિશા બદલાવા માંડે. એકને ઘટના બને એને બીજી વ્યક્તિ જુદી રીતે જુએ. હું સાચું કહું છું, કોઈ લગ્નના રિસેપ્શનમાં જાઉં ને ત્યારે મને દયા આવે. કેમ એ આપણે અત્યારે સમય નથી, ચર્ચા કરશું. મેં તે ફસાયો, માફ કરજો, તમારામાંના મોટા ભાગના ફસાયેલા છે કે એમ તો મહિમા પવનનો ખાસ કંઈ હોતો નથી, એમ તો મહિમા પવનનો ખાસ કંઈ હોતો નથી, હોય છે કે કઈ દિશાથી કઈ દિશામાં વાય છે. તો માણસની દિશા બદલાય, એનું મોડેલ બદલાય. એટલે અને એકવાર ત્યારે ક્યારે બને એને ખબર પડવી જોઈએ કે અત્યાર સુધી તો હું બંધાયો, અત્યાર સુધી ફસાયો. આ એક પ્રકારનો રોગ છે. અને એને જો જૈન દર્શનમાં શ્રદ્ધા તો સમજાય કે છેવટે આનું પરિણામ જેલ છે. છૂટવું હોય તો જામીન પડનાર તીર્થંકરનો આશ્રય જરૂરી છે. વિસહર પુલ્લિંગ મંતમ કંઠે ધારે જો સયામણુઓ તસ્સ ભવ રોગ હારી દુઠ્ઠ જરા જંત્યુ સામમ. વિસહર પુલ્લિંગ મંતમ કંઠે ધારે જો સયામણુઓ, જે કંઠે ધારણ કરે છે. હવે જો યોગાનુયોગ આચાર્ય ભદ્રબાહુ, જેમણે આ આખું ઓસગરમ જૈન દર્શનના સાર રૂપે એક નાનકડી ફોર્મ્યુલા રૂપે આપી દીધું, જેના સતત સ્મરણથી તમારામાં ચેન્જ આવે. એ આપણી કંઠ પરંપરાના છેલ્લા આચાર્ય. આપણા બધા શાસ્ત્રો જે કંઠસ્થ હતા એ છેલ્લા આચાર્ય આચાર્ય ભદ્રબાહુને આમાં કેન્દ્રમાં શબ્દો શું છે? કંઠે ધારે જો સયામણું. અને યોગની રીતે માણસ મૂળાધારથી ઉપર વધે ને, મૂળાધાર, સ્વાધિષ્ઠાન, અનાહત, મણિપુર, અનાહત અને વિશુદ્ધિ ચક્ર. શબ્દ શું છે? કંઠને માટે વિશુદ્ધિ ચક્ર. સાફસૂફ થતી જાય માણસની, હલકો ફૂલ થતો જાય. બેનો અથાણા કરે ત્યારે હાથમાં તેલ લગાડે. ખબર તમને શું કામ ખબર છે? ચોટો નહીં તમે. તો વળગણ કોઈ પણ પ્રવૃત્તિનું, આ ઇન્દ્રિયોની કોઈ પણ પ્રવૃત્તિનું તમારી વૃત્તિઓની અંદરથી એ ચિકાસ ઓછી થતી જાય. એ થાય કોને માટે? કોને માટે? અમારા ગામમાં કેટલાક વડીલો બેસતા ઓટલા ઉપર અને ચર્ચા કરતા કે અમારા જમાનામાં તો આવા કોઈ રોગો હતા જ નહીં. ટાઇફોઇડ ને એઇડ ને કેવા કેવા નવા નામો નીકળ્યા છે. એમાં તમારા જેવો કોઈ એને મળ્યો કે ભાઈ સાહેબ રોગો તો બધા હતા પણ તમને ખબર નહોતી. તો પહેલી વાત તો માણસ પોતે રોગિષ્ઠ છે. બધું મળ્યા પછી પણ બેચેન છે. એવોર્ડો મળ્યા પછી, સત્તા મળ્યા પછી, સ્થાન મળ્યા પછી, પૈસા મળ્યા પછી પણ બેચેન છે, અતૃપ્ત છે, બિન સલામત છે. વાય? જો તમે માનો છો પ્રેક્ટિકલ થવાથી બધું મળી જાય અને છતાં પણ તમે જો બિન સલામત છો. માણસ ખૂબ ખાતો હોય ને ભક્ષમક રોગ કહેવાય. એ ખાવા છતાં જો એનામાં ગુલાબી સુરખી ના આવી તો લોચો સમજી લો કે ભાઈને કોઈક રોગ છે. આપણે આપણી જાતને પૂછીએ કે આપણે જેને જેને પ્રાપ્ત કરવા લાયક લાગ્યું એ બધું મળવા પછી પણ જો કાંઈ નથી મળતું, જોઈને એ બેચેની રહે છે, તો એનો અર્થ એમ કે કાંઈક લોચો છે. એક વ્યાખ્યાનમાળા પૂરી થઈ એટલે ભાઈ મને પૂછવા આવ્યા, મને કે તમે શું ભણ્યા? મેં કહું આ કર્યું, ડોક્ટરેટ કર્યું, 2 વાર MA કર્યું, પ્રોફેસર હતો, આ હતું તે હતું, બધી વાતો કરી જે ડૉક્ટર સાહેબે બહુ પ્રેમથી મારા વિશે કહી. એટલે એમણે છેલ્લે પ્રશ્ન શું કર્યો ખબર છે? એ પ્રવચનમાં કેટલા મળે તમને? કેટલા મળે? જુઓ તમે, આ રોગિષ્ઠ મનોદશા, કૂતરાને હાડકું જ દેખાય. પછી મને કે આ લાઈન કેમ લીધી? બીજો પ્રશ્ન.
એટલે એમને એ પણ લાઈન છે, દરજીની એ લાઈન, કોમ્પ્યુટર શીખવવાની એ લાઈન, અને ચિંતક ને વિચારકની પણ લાઈન. કારણ કે એને બીજું દેખાય જ નહીં. સાહેબ મારા, જેને આ રોગની વાત સમજાય ને, હવે આમાં એક શબ્દ આપ્યો છે, કંઠે ધારે જો સયામણવો. કાઠિયાવાડમાં તમને ખબર તો વાઘનખ પહેરાવે બાળકને, વાઘનખ ખબર છે તમને? તો આ ઉસગરમ છે એ વાઘનખ છે, જેને કહેવાય છે જેને એ વાઘનખ પહેર્યો ને એને રોગ લાગુ ન પડે એવી માન્યતા. તો આની શ્રદ્ધા છે આચાર્ય ભદ્રબાહુની, કે જેણે ખરેખર મૂળાધારથી સાધના કરતે કરતે ઠેઠ કંઠ સુધી આ સૂત્રને પહોંચાડી દીધું છે, એને વાઘનખ જેમ એના જીવનમાં એની રક્ષા થશે કે એ બીજા બધા ભેગો જ હશે. કહેવાય છે ને એ તો કંઈક ભાળી ગયો છે, એ બધા જેવો જ હશે પણ તો એ ફસાશે નહીં. કારણ કે એનું નિંદિયામણ સાફ થતું રહેશે. શું સાફ થતું રહેશે? નિંદિયામણ. સમજાય છે ને કે પછી સૂઈ ગયા છો બધા? એના મનનું નિંદિયામણ રોજે રોજ સાફ થતું રહેશે કે અરે સર્વેશ્વરા, આ તાળીઓથી ખુશ થઈ ગયો, આ વાવાથી ખુશ થઈ ગયો, બસ પતી ગયું, સર્વેશ્વરાનું બંધન આવી ગયું. અમેરે ઉદય ખાધું ઈંધણું. હું આ જ વાત તીર્થંકરને ઉદ્દેશીને કરું છું. અમેરે ઉદય ખાધું ઈંધણું, તમે તાતા તેજના અવતાર, પળે પળ પ્રજાળો વહાલા પ્રેમથી, અને અમને આપો અગનના શણગાર. અમને બાળતા રહો નિંદિયામણને, અમે શુદ્ધ થઈને આવીએ બહાર. અને અમે જે પ્રતિક્રમણની વાત કરી ને એની સાથે એટલો જ સ્વીકાર ક્રિયાનો છે. આપણે ત્યાં કહે છે ડોક્ટર સાહેબ કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ હતો. હવે વાત આવી પ્રણામની. 10 ને 10 પૂરું કરતો વાંધો નહીં ને. તો પ્રણામની વાત આવે છે કે ચિઠ્ઠવ દૂરે મનતો તુજ પ્રણામો વિ બહુ ફલો હોય, નર તિર્યેસુ વિ જીવા પાવંતી ન દુઃખ દો ગચ્છમ. મોટા ભાગના ધર્મો આ જીવનને દુઃખાલય અને અશાશ્વત કહે છે. તો તમે મંત્ર ને તંત્ર જ્યારે કહો તો એમાં ચમત્કાર હોવો જોઈએ ને. ચમત્કાર કે જે બીજું કોઈ ન કરી શકે. તો આ જીવનને દુઃખી બનાવે નહીં એવી કઈ વસ્તુ? તો એ તમારો પોતાનો એપ્રોચ. આ પણ જશે એની આ જે સતત ફિલિંગ એ ક્યારે આવે? જ્યારે તમે તમારી વૃત્તિઓનું નિરીક્ષણ કરો, વિપશ્યના કરો પોતાની જાતની. પણ વિપશ્યનામાં અધુરાશ એ છે કે એની સામે મોડેલ નથી. અહીંયા સાથે મોડેલ છે સાક્ષાત તીર્થંકરનું. વૃત્તિને માણસને પ્રેરણા આપી શકે કે મંત્રને તો બાજુમાં મૂકી દો, તને પ્રણામ પણ માણસને દુઃખથી દૂર લઈ જાય. આપણે ત્યાં 3 શબ્દો છે. દેરાસરમાં પ્રવેશીએ ને નીતિનભાઈ, નિસ્સિહી કહીએ, હું બધું છોડીને આવ્યો છું. બીજો શબ્દ ખબર છે તમને? આપણા ગુરુદેવને મળીએ ત્યારે મથ્થેણ વંદામી. અને ત્રીજો શૃણોતિ જીન વચનમ યહ સહ શ્રાવક. જે જીન વચનને સાંભળે, એટલે આપણે આ પકડી લીધું. કાન બરાબર જોઈએ, માથું નમવું જોઈએ, વાત પૂરી થઈ ગઈ. એક આચાર્ય પ્રવચન કરતા હતા, તો એક ભાઈ આંખ વીંચીને બેઠા હોય પેલી રોમાં, રોજ બેઠા હોય. એટલે કોઈ કે બધા પેટ બળ્યા હોય ને, જેને આચાર્યને કહું કે તમે એમ સમજો છો કે તલ્લીન બની ગયા છે, તો સૂતા હોય છે. એટલે એમણે પૂછ્યું, આસોજી સૂતા છો? ના. ડોકી ધૂણાવી. કાંઈ સાંભળતા નહોતા આખા પ્રવચન દરમિયાન. એને માટે એક આરામદાયક એર કન્ડિશન જગ્યા. થોડી વાર એને ફરીથી પૂછ્યું, સૂતા છો? ના. અને જ્યારે ભરચક નિદ્રામાં સમાધિ અવસ્થામાં હતા ને ત્યારે પૂછ્યું, જીવતા છો? તો આસોજીએ કહ્યું, ના. આપણામાંના મોટા ભાગને માટે આ ક્રિયા થઈ પડી. ભગવાન મહાવીરે 12 તપોમાં 6 અંતસ્તપની વાત કરી હતી. ઉપવાસ કરતા પણ વધારે મહત્વ પરિસરનું આપેલું કે ખાવાનું ન મળે, ભૂખ લાગી હોય છતાં પણ તમને સંયમ રહે, એની ભગવાન તીર્થંકરે વાત કરી હતી. તો સૌથી મોટો ચમત્કાર કે આ પ્રણામ અંદરથી પેદા થાય, અને એ અંદરથી પેદા થાય તો શું થાય? એક માનસિક અવસ્થા, સ્ટેટ ઓફ માઇન્ડ. ભગવાને પોતે કહ્યું છે કે તમે શું વસ્ત્રો પહેરો છો ને કઈ બ્રાન્ડ પહેરો છો એ મહત્વનું નથી.
મહત્વનું તમારી માનસિક અવસ્થા તો તુહ સંમત્તે લદ્ધે ચિંતામણી કપ્પપાય બબ્બહીએ પાવંતે વિઘ્ધેણમ જીવા અયરામરમ ઠાણમ. અજર અમર સ્ટેટ. એને વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ડર ન રહે. સૌથી મોટા ડર તે પરિવર્તનનો ડર, કે હવે મારે આ છોડવાનું છે. જેટલા તમે વળગેલા હો ને એટલું છૂટવાનું દુઃખ વધારે. તો આચાર્ય કહે છે કે ચિંતામણી કરતાં પણ વધારે એવી એક માનસિક અવસ્થા કઈ, તો કે તમારા જેવી જ સંકેત, તમારા જેવી જ એક મનોદશા પ્રાપ્ત થાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એક સમ્યક દર્શન પેદા થાય. કેવું? કબીરે કહ્યું કે બાત ફકીરી શીખની તો પનિહારીન સે શીખ, સખિયન સે બાतें કરે और ધ્યાન ગગરિયા બીચ. ધંધો ચલાવતા હોઈએ, પત્ની સાથે પ્રેમ કરતા હોઈએ, દીકરાને મોટો કરતા હોઈએ, સ્કૂલ લઈ જતા હોઈએ, બધું હોય, પણ ધ્યાન ગગરિયા બીચ, કે હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કઈ કામ મારું કે તમારું કરવા આવ્યો છું. આ રાતોરાત નથી થતું. આ સતત પ્રતિક્રમણથી થાય છે. ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ. એવરી મોમેન્ટ જાતની તપાસ ચાલતી રહે कि दुनिया ही बदल जाती है मेरी जब उनकी इनायत होती है. उनकी समझा ना તમે? જ્યારે ચરમ તીर्थंकરની इनायत થાય कि दुनिया ही बदल जाती है मेरी जब उनकी इनायत होती है, मिट जाते हैं गम सारे और राहत ही राहत होती है. મારા ગામનો યુવાન બેઠો છે એટલે મેકણ દાદા યાદ આવ્યા. મેકણ દાદાને કોઈકે પૂછ્યું કે સમ્યક દર્શન કોને કહેવાય? તો એમણે કહ્યું કે કામ કર, બાર વાડામાં ખીચડી તૈયાર થઈ રહી છે, ખીચડી, હા, એ જરા જોઈ આવો કેવી છે. એટલે પેલો આવીને કહ્યું કે ખીચડી ખદબદે છે, બહુ કૂદકા મારે છે. એટલે હવે બેસ, પણ તમે મારા સવાલનો જવાબ ના આપ્યો. આપીશ, ધીરજ રાખતું. થોડી વાર રહીને ચેલાને એમણે ફરીથી મોકલ્યો કે જ્યાં જોઈ આવો. તો કે હવે ખીચડી શાંત થઈ ગઈ છે. કેવી? ખૂબ તાપ પછી શાંત થઈ ગઈ છે. ખૂબ તાપ પછી, જિંદગીના તાપ પછી ઉછળવાને બદલે શાંત થઈ ગઈ છે. વચ્ચેથી કહું, ગરુડને પક્ષીઓમાં સૌથી વધુ મોટું આયુષ્ય છે અને વૃદ્ધાવસ્થામાં ખીલે છે. એ તમને ખબર છે? એમ કહેવાય છે કે એના 30 વર્ષ પૂરા થાય એટલે વૃદ્ધ થાય, પછી એ પહાડ ઉપર જાય ને પોતાની ચાંચ તોડી નાખે, જૂના પાંખો તોડી નાખે અને એને બધું નવું આવે. તો જેને તીર્થંકરના દર્શન થાય, જેને ઓસગરમનો લાભ થાય, એને અંદરથી પાંખો નવી આવે. મારા સાહેબ, એ બહારથી ભલે વૃદ્ધ થાય, અંદરથી વૃદ્ધ થતો નથી. તો મેકણ દાદાએ કહ્યું કે જોઈ આવો તો ખીચડી શાંત થઈ ગઈ છે. તો મેકણ દાદાએ કહ્યું કે તબલગ ડીબી, ડીબી એટલે ખીચડી જેમાં પાકે નહીં, તબલગ ડીબી ઉબડે જબલગ સીજી નહીં, સીજી કો તબ જાનીએ જબ નાચત કૂદત નહીં. જ્યાં સુધી ખીચડી સીજે નહીં ને આ સંસારના તાપથી, એના પહેલા તમે વૃત્તિઓને છોડવાના નથી. જો ઘણા તો એવા ને એવા, પેલું નાટક સાંભળ્યું છે ને, એ તો એવા ને, પણ જે માણસ જાગી જાય, જેને તીર્થંકરનો આશ્રય પ્રાપ્ત થાય. હવે આપણે પાછા મૂળ તરફ જઈએ. આપણો પહેલો પ્રશ્ન હતો, વાત પૂરી કરું ત્યારે, કે ભગવાનને વંદન શા માટે? એનો જવાબ હું આપણા જ દાર્શનિકોની ભાષામાં ડોક્ટર સાહેબ કહું કે મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણ લબ્ધયે. દુનિયામાં ક્યાંય તમને આ જોવા નહીં મળે સાહેબ. અહીંયા કોઈ વ્યક્તિ નથી કે હું એને વંદન કરું છું, છેલ્લા શબ્દમાં બધો જવાબ આવી ગયો, આઈ વોન્ટ ટુ બીકમ લાઈક હિમ. ભક્તામરમાં પણ માગણી એ છે, ચેલેન્જ કરે છે ભગવાનને કે તું મને તારા જેવો બનાવો, તારા જેવા ગુણ મને મળે. જુઓ કેટલું બધું સ્વાવલંબન છે આમાં, નો ડિપેન્ડન્સ. તો સાહેબ અહીંયા વંદામી શું કામ? અહીંયા વંદામી શું કામ? તો વંદામીનું કારણ જ આ છે કે આ આશ્રયમાં એના ગુણને પ્રાપ્ત કરવાની વાત છે. તમે જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા નથી કરતા ને ઘરમાં વડીલની, ઘણી જગ્યાએ ઘરમાં વડીલ હોય ને એ શોભાના પૂતળા જેમ હોય, બહાર આવે, બહારના લોકો આવે ત્યારે બહુ માન આપે, અંદર ખાનેથી કોઈ કિંમત ન હોય. આપણે ત્યાં કહેવાય છે ગણપતિની પણ પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી ગણપતિ ફળ ના આપે. તીર્થંકરની તમારા મનમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય, સતત એ ચાલ્યા કરે. હા, દિલ કે આईने में है तस्वीरें यार
જરા ગરદન ઝુકાલી દેખ લી, અંદર નજર નાખી અને દર્શન થઈ જાય. તો છેલ્લી પંક્તિઓ આપણે પૂર્ણ કરીએ. ઇહ સંથુઓ મહાયસ ભક્તિભર નિભયેણ હિયેણ તાએવ દિજ્જબોહિમ ભવે ભવે પાસ જીણ ચંદ. હે ભગવાન પાર્શ્વનાથ, કે મેં તારી પ્રાર્થના કરી, પ્રાર્થના પણ આ અર્થમાં, કશું માગવાના અર્થમાં નહીં. મારામાં એ કેપેસિટી પેદા થાય. આઈ એમ જોઈનિંગ વિથ યુ. ભક્તિભર નિભયેણ હિ હૃદય. અહીંયા ભક્તિની પણ જુઓ તમે કે તું ના તું રહે મેં ના મેં રહું વહી ઇશ્ક કાહે દસ્તુર. હું તારામાં જ્યારે ભગવાનના દર્શન કરીએ ને દેરાસરમાં, ત્યારે આંખમાંથી આંસુ વહેવા જોઈએ કે મારા ને તારામાં કોઈ ફરક નથી. તો એવરીબડી ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. બધામાં તીર્થંકરત્વ છે. તો એ ભક્તિ અંદરથી પેદા થાય તો માગણી શું કરે છે કે મને બોહી લાભ આપ. હું ડૉક્ટર રમજાન હરસણિયાનો આભારી છું કે જય વિયેરા સૂત્રમાં પણ બોધિની વાત છે. અને બોધિ એટલે બહુ સીધી સાદી વાત કે જેમાં તમારે લિસ્ટો ગોખવા ન પડે, આમ કરવું ને આમ ન કરવું. એ સહજ બની જાય. ઇટ બીકમ્સ એ પાર્ટ ઓફ નેચર. સમજાયું તમને? અંદરની સમજ, અને એ જ સમજની માગણી લોગસમાં છે. શું કહે છે? કિત્ય વંદ્ય મહિયા જે લોગસ ઉત્તમા સિદ્ધા આરુગ બોહિલાભમ સમાધિવરમ ઉત્તમમ દિંતુ. સમાધિ એટલે સમતા. સુખ હોય યા દુઃખ, કશું પણ મને બાંધી ન શકે, કારણ કે હું તો માત્ર મુસાફર છું. આરુગ્ય બોહિલાભમ, મને બોધિ આપ. અને એ જ વાત ભક્તામરમાં જુદી રીતે કરી. 5 મિનિટમાં વાત પૂરી કરું. સ્તોત્રસ્રજમ તવ જિનેન્દ્ર ગુણૈર નિબદ્ધામ ભક્ત્યા મયા રુચિર વર્ણ વિચિત્ર પુષ્પામ ધત્તે જનો યહ કંઠગતામ અજસ્રમ તમ માનતુંગમ વશા સમુપૈતિ લક્ષ્મી. વાહ! કે હે ભગવાન આદિનાથ, જે તારું સ્મરણ કરે છે ટૂંકમાં, એને લક્ષ્મી અવશ્ય બનીને વરે છે. તમે સ્વતંત્ર છો એનો પુરાવો શું? જગદીપભાઈએ જ્યારે તમારી પાસે કોઈકને મદદ કરવાની વાત કરી, નીતિનભાઈ, ત્યારે તમે સ્વતંત્ર છે એનો પુરાવો શું? કે તમે કામ ધંધો છોડીને કોઈને માટે કંઈક કરવા માટેની પરોપકારની જે ડૉક્ટર સાહેબે વાત કરી ભાવના પેદા થાય, અંદરથી પેદા થાય. કારણ કે આપણે જૈન છીએ એટલા માટે નહીં, કરી છૂટીએ કારણ કે અવશા લક્ષ્મી સમુપૈતી. લક્ષ્મી અવશ્ય બનીને આવે કે તું મારો વિનિયોગ કર, તો હું તારા ઉપર ન ચડી બેસું. આ પણ એક પ્રકારનો બોધિ છે. તો આખા જૈન દર્શનના કેન્દ્રમાં બોધિની માગણી છે, જે જૈન દર્શનની વિશ્વના ધર્મોમાં એક અનેરી વિશેષતા છે. એને કોઈ બ્રાન્ડની જરૂર નથી પડતી. ભગવાન પાર્શ્વનાથના સમયમાં જ્યારે ભગવાન પાર્શ્વનાથને કેન્દ્રમાં રાખીને આપણે આ સ્તવન કર્યું, તો જૈન ધર્મને નિર્ગ્રંથ ધર્મ કહેતા હતા. અને ભગવાન મહાવીર, એમના માતા પિતા પણ નિર્ગ્રંથ ધર્મના હતા. અને નિર્ગ્રંથ એટલે શું? છેલ્લી વાત તો ગાંઠ છૂટે માણસની. ગાંઠ કઈ? માણસના લોહીના બાહ્ય શરીરમાં જ્યારે ગાંઠ હોય ને ત્યારે શું થાય ખબર છે ને? હેમરેજ થાય, માણસ મરી જાય. અને જેના આંતરિક વ્યક્તિત્વમાં ગાંઠ પડી જાય ને, એની કેસેટ પછી બદલેની ભાગ્યા કરે, એકને એક જગ્યાએ ફર્યા કરે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને. જોઈ છે બગડેલી કેસેટ? તો જેને હૈયાની ગાંઠ લાગી ગઈ, એ ઇન્દ્રિયના કોઈ વિષયમાં લાગેલો પડ્યો હોય. અમારા બધા હોઈએ અમે લોકો, તો એને નામના સિદ્ધિ, ફલાણો વધારે સરસ સફળ થયો, હું ઓછો સફળ થયો, ફલાણાને આ પદ મળ્યું, મને આ ન મળ્યું, આ ગાંઠ થઈ. બધું થાય. એમાં મારો આંતરિક વિકાસ મારે ભૂલવું ન જોઈએ કે સાહેબ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં જઈશ ત્યારે ઓડિયન્સ મારી સાથે નહીં હોય, ઇન્ટેન્સિવ કેર યુનિટમાં જઈશ ત્યારે ઇલકાબો મારી પાસે નહીં હોય, હું કેવો લાગુ છું નહીં હોય, અને ત્યારે મારી પાસે શુક્લ ધ્યાન હોય, જે સમાધિ મરણની વાત કરી. એ તો જ બને જો માણસ સતત સાવધ રહે. ભગવાન મહાવીરને કોઈકે પૂછ્યું કે હું શું કરું કે જેથી આ વસ્તુ શક્ય બને? કહમ ચરે કહમ ચિઠ્ઠે કહમ ભાસે કહમ સયે કહમ ભુંજંતો ભાસંતો પાપકમ મમ ન બંધઈ. હું શું કરું કે જેથી બંધાવું નહીં? જો આ પવિત્ર દિવસે જો તમને
ચરમ તીર્થંકરની વાણી, તમે કહેશો કે સાચી નહીં, પકડવી શું કામ? તો એનું સીધું સાદું કારણ છે કે હજારો વર્ષો થયા, કાળ કે ભૂગોળની મર્યાદા વગર તમારી જિંદગીમાં લાગુ પાડી જુઓ, અને એક એક વાત તમને વાત સાચી લાગશે. હજારો વર્ષો થયા એ વાત વાસી નથી થઈ. તો એ જે પરમ શુદ્ધિ થતી રહે, વિશુદ્ધિ થતી રહે, અંદરની સાફ સુફી, દવા લેવામાં આવે ગાંઠ પીગળે એના માટે, ખબર છે, રસાયણ, એને કારણે ગાંઠ પેદા ન થાય. તો આ ગાંઠને દૂર કરવાનો મંત્ર છે સતત મનન. આનું સતત મનન એ મંત્ર છે. અને તંત્ર એટલે વ્યવસ્થા, વ્યવસ્થા એટલે સામે ઈષ્ટદેવ. મારી સામે મોડેલ કોણ છે? મારી સામે મોડેલ તીર્થંકર છે. એકવાર જો આ ભાવ જાગ્યો તો એને પછી કાનૂનો યાદ નથી કરવા પડતા, એ જે બને કાનૂન બની જાય છે. એક જાતનો અંદરનો વૈરાગ્ય ભાવ પેદા થાય. બધી પ્રવૃત્તિઓ કરવા છતાં, માણસની બધી નબળાઈઓ હોવા છતાં, જો અંદર જો આજે તીર્થંકરની સ્થાપના થાય, હું પ્રાર્થના કરું છું કે આપણા સૌના હૃદયમાં યોગાચાર્ય ભગવાન તીર્થંકરની સ્થાપના થાય. એક પદ સાથે જે આ જ વાત કહે છે, હું સ્થાન લઈશ મારું. જૂઠી ઝાકળની પિછોડી મનવાજી મારા, સિદ્ધને જાણીને તમે ઓઢી. જૂઠી ઝાકળની પિછોડી મનવાજી મારા, સિદ્ધને જાણીને તમે ઓઢી. એવું રે ઓઢો મનવા, એવું રે પોઢો, થીર રે દીવાની જાણે જ્યોતિ. ઉઘાડી આંખે વિરાએ વાતે ઊંઘ વાંકે, ઉઘાડી આંખે વિરાએ વાતે ઊંઘ વાંકે. કોઈ ન શકે સુરતા તોડી, વિરાજી મારા કોઈ ન શકે સુરતા તોડી.